નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। વાત કરવાની છે આજે બિરસા મુંડાની। બિરસા મુંડા કે જેમનો જન્મ 15 નવેમ્બર 1875 ના રોજ ઉલીહાટુ બંગાળ પ્રેસિડેન્સીની અંદર થયો હતો અને 2021 થી તેમના જન્મદિવસને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 2025 માં તેમની 150મી જન્મ જયંતિ છે અને એના માટે વર્ષ 2025 ને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે। વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે માનવ સાંકળ રચી અને બિરસા મુંડાની એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। આ ઉપરાંત વર્ષ 2025ની જો વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવનાર છે। આ ઉજવણી દરમિયાન વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે અને અહીં આવેલા દેવ મોગરા મંદિર ખાતે તેઓ પૂજા અર્ચના કરવાના છે। બિરસા મુંડા કે જેમણે એક સમયે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને એના જ કારણે તેમને બિરસા ડેવિડ તરીકે પણ ઓળખવામાં આવે છે। બિરસા મુંડા 1899ની અંદર અંગ્રેજ સરકાર દ્વારા જમીન કાયદા વિવાદની અંદર આંદોલનની અંદર વડા તરીકે કામ કર્યું હતું અને તેની આગેવાની લીધી હતી અને આ આંદોલન અંતર્ગત તેમને થયેલી જેલની સજા બાદ માત્ર 24 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું। એટલા માટે લોકો દ્વારા તેમને શહીદનું બિરુદ આપવામાં આવ્યું અને શહીદ બિરસા મુંડા તરીકે ઓળખવામાં આવે છે। આદિવાસી સમુદાય દ્વારા આ જે બિરસા મુંડા છે એમને ભગવાન તરીકે પૂજવામાં આવતા હોવાથી તેમને ભગવાન બિરસા મુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે। વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા તેમના માટે કરવામાં આવેલી યોજનાઓની જાહેરાત, તો તાજેતરની અંદર પ્રધાનમંત્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનમન યોજના જે છે લોન્ચ કરવામાં આવી છે અને તે અંતર્ગત વિવિધ 11 મુદ્દાઓને ધ્યાને રાખી અને જે આદિવાસી વિસ્તારના લોકો છે તેમનું ઉત્કર્ષ કરવાનો પ્રયત્ન કરી રહી છે। ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ માટે આપવામાં આવેલા શબ્દને વનબંધુ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાત રાજ્ય સરકાર જે છે એમણે તેમના શિક્ષણ માટે નર્મદા જિલ્લાની અંદર જ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને બિરસા મુંડા ટ્રાઇબલ મ્યુઝિયમની સ્થાપના કરેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી 10 મુદ્દા કાર્યક્રમ અને એ સિવાય આદિવાસી વિસ્તારની અંદર આવેલી આંગણવાડીના બાળકોને મફતની અંદર ફ્રીની અંદર સરકારી યોજનાના ભાગરૂપે દૂધ આપવા માટે દૂધ સંજીવની યોજના લોન્ચ કરેલી છે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને મફતમાં અમૂલ કંપનીનું ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે। થેન્ક યુ।